માસ્ટર વિદિત ગુજરાતીએ યુવા આંતરરાષ્ટ્રીય માસ્ટર ફાઉસ્ટીનો ઓરોને હરાવ્યા। વિદિત ગુજરાતીએ રોમાંચક મુકાબલો જીતીને ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો। ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિદિત ગુજરાતીએ ફિડે વિશ્વ કપ 2025ની બીજી રાઉન્ડની સ્પર્ધામાં આર્જેન્ટિનાના યુવા આંતરરાષ્ટ્રીય માસ્ટર ફાઉસ્ટીનો ઓરોને હરાવીને ટુર્નામેન્ટમાં આગળ વધ્યા છે। નિયમિત મુકાબલાઓ ડ્રોમાં સમાપ્ત થયા બાદ મેચનું પરિણામ ટ્રાય બ્રેકર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું। વિદિત ગુજરાતીએ નિર્ણાયક ક્ષણોમાં પોતાનું કૌશલ્ય અને સંયમ જાળવી રાખી યુવા પ્રતિસ્પર્ધીને ટુર્નામેન્ટમાંથી બહાર કર્યો હતો અને ભારતીય શતરંજ જગતમાં એક મોટો સિદ્ધિ નોંધાવી છે। ટાઈ બ્રેકના અંતિમ ક્ષણો અત્યંત રોમાંચક અને તણાવપૂર્ણ હતી, જ્યાં બંને ખેલાડીઓએ જીત માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું। ફાઉસ્ટીનો ઓરો, જેમને તેમની નાની ઉંમર હોવા છતાં ઉચ્ચ કક્ષાના કૌશલ્ય માટે ઓળખવામાં આવે છે, તેમણે વિદિત ગુજરાતીને સખત પડકારો ફેંક્યો હતો। જોકે વિદિત ગુજરાતીના અનુભવ અને દબાણ હેઠળ રણનીતિ બનાવવાની ક્ષમતા આખરે નિર્ણાયક સાબિત થઈ હતી। આ જીત દ્વારા વિદિત ગુજરાતીએ વિશ્વ શતરંજ મંચ પર પોતાની મજબૂત હાજરી જાળવી રાખી છે। આ મહત્વપૂર્ણ જીત બાદ વિદિત ગુજરાતી હવે ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તેમનો મુકાબલો વધુ મજબૂત ખેલાડીઓ સાથે થશે। વિશ્વ કપ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં જીત મેળવવાની ભારતીય શતરંજ માટે ગૌરવની વાત છે। વિદિત ગુજરાતીનું પ્રદર્શન ભારતના અન્ય યુવા શતરંજ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બન્યું છે અને આગામી મુકાબલાઓમાં પણ તે આવું જ ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખે તેવી અપેક્ષા છે।